આપણને બધાને નાનપણથી એક વાત શીખવવામાં આવી છે કે ભાઈ સફળ થવું હોય તો સારા બનો. પણ શું આ વાત ખરેખર સાચી છે? કારણ કે જો એવું જ હોત તો દુનિયાના સૌથી સફળ લોકો હંમેશા સૌથી સારા કેમ નથી હોતા? આજે આપણે એ જ કડવા સત્ય વિશે વાત કરવાના છીએ જે સમાજ આપણી સામે લાવતા ખચકાય છે. આ સવાલ મનમાં ખટકે એવો છે, નહીં? આપણે બધાએ આસપાસ જોયું જ હશે કે જે સૌથી વધારે મહેનત કરે છે એ હંમેશા સૌથી આગળ નથી હોતો, અને જે વ્યક્તિ સૌથી દયાળુ હોય એ જ ઘણીવાર સૌથી વધારે દુઃખી જોવા મળે છે. બસ આ જ જે વિરોધાભાસ છે ને, એ જ આપણી આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. તો ચાલો શરૂઆત કરીએ એક મીઠા જૂઠથી, એક એવું જૂઠ જે આપણને સૌને બાળપણમાં શીખવવામાં આવ્યું છે. અને આ એવો પાયો છે જેના પર આપણી દુનિયા વિશેની આખી સમજ ઊભી છે. પણ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ ત્યારે ખબર પડે છે કે આ પાયો તો જાણે રેતીનો બનેલો હતો. આ બધી વાતો યાદ છે કે ભાઈ સારા બનો, એકદમ સરળ રહો, બધાની મદદ કરો, કોઈનું દિલ ન દુભાવો, અને આપણે પણ એકદમ ઈમાનદારીથી આ બધા નિયમો પાળીએ છીએ એવું માનીને કે બસ આ જ આદર્શો આપણને જીવનમાં આગળ લઈ જશે, સફળ બનાવશે. પણ પછી આપણો સામનો થાય છે અસલી દુનિયા સાથે. આપણે આ બધા આદર્શો લઈને દુનિયામાં પગ મૂકીએ છીએ અને ત્યારે ખબર પડે છે કે અરે, અહીં તો રમતના નિયમો જ સાવ અલગ છે. અને આ જ વાત આપણને આપણા બીજા સેક્શન પર લઈ આવે છે. તો હવે વાત કરીએ એક કડવા સત્યની, એવા અલિખિત નિયમોની જે આપણને ક્યારેય સ્કૂલમાં નથી શીખવવામાં આવતા, પણ સફળતા માટે સૌથી જરૂરી હોય છે. હા, આ સાંભળવામાં કદાચ થોડું અઘરું લાગશે, પણ એ જાણવું ખૂબ જ જરૂરી છે. યાદ છે પેલી બાળપણની વાર્તાઓ જેમાં હંમેશા સારા માણસની જ જીત થતી? પણ સાચી દુનિયા એ કોઈ પરીકથા નથી. એ તો એક સ્પર્ધા છે, એક રેસ છે. અહીં કોઈ વાર્તા નથી ચાલતી, અહીં તો રમત રમાય છે. અને આ રમતમાં ખાલી મહેનત કરવાથી કામ નથી ચાલતું. આ વાક્ય બહુ ઊંડું છે. ધ્યાનથી સમજજો. દુનિયા સારા માણસનું સન્માન જરૂર કરે છે, પણ જો એ જ સારાપણું નબળાઈ બની જાય ને, તો એ જ દુનિયા ફાયદો ઉઠાવવામાં એક સેકન્ડ પણ નહીં વિચારે. બસ આ નાનકડો જે તફાવત છે ને, એને સમજવો એ જ સફળતાની અસલી ચાવી છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સારું હોવું અને નબળું હોવું આ બે તદ્દન અલગ વસ્તુઓ છે. પણ પ્રોબ્લેમ શું છે ખબર છે? મોટાભાગના લોકોને ખબર જ નથી પડતી કે તેઓ સારા બનવાની કોશિશમાં ક્યારે નબળા બની ગયા, અને બસ અહીંથી જ તેમની હારની શરૂઆત થઈ જાય છે. તો સવાલ એ છે કે આનો ઉપાય શું? અહીંયા જ વાત આવે છે ખરાબ બનવાની. હવે ખરાબ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. અહીં એનો મતલબ એ નથી જે આપણે સામાન્ય રીતે સમજીએ છીએ. ચાલો આ શબ્દ પાછળનો જે સાચો અર્થ છે ને, એને સમજીએ. જુઓ, અહીં ખરાબ બનવાનો મતલબ કોઈને છેતરવાનો કે નુકસાન પહોંચાડવાનો બિલકુલ નથી. ના, એનો સાચો અર્થ છે પોતાના માટે મક્કમ બનવું, જ્યાં જરૂર પડે ત્યાં થોડા કઠોર બનવું, અને સૌથી અગત્યની વાત, પોતાના હક માટે, પોતાના માટે ઊભા રહેતા શીખવું. આ એવા લોકોના લક્ષણો છે જેમને દુનિયા ખૂબ સારા કહે છે. એ લોકો હંમેશા દરેક વાતમાં હા જ કહે છે. કેમ? કારણ કે એમને ડર હોય છે કે કોઈ નિરાશ ન થઈ જાય. પણ આ હા પાડવાની આદત એક ઝાડ જેવી છે જેમાં એ પોતે જ ફસાઈ જાય છે, અને પછી લોકો એમને પોતાનો હક સમજીને વાપરવા લાગે છે. તો પછી આ ઝાડમાંથી બહાર કેવી રીતે નીકળાય? વેલ, એના માટે અહીં 3 નક્કર સ્ટેપ્સ છે. પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ, ના કહેતા શીખો. બીજું, પોતાની સીમાઓ નક્કી કરો, એટલે કે લોકોને બતાવો કે તેમની હદ ક્યાં પૂરી થાય છે. અને ત્રીજું અને છેલ્લું, પોતાની જાતને પ્રાથમિકતા આપો, બીજાને નહીં. આ વાક્ય એકદમ સાચું છે, નહીં? આપણી આસપાસ દરેક જગ્યાએ, ઓફિસમાં, પરિવારમાં, મિત્રોમાં આવો એક વ્યક્તિ હોય જ છે જેને બધા કહેતા તો છે કે અરે આ તો બહુ સારો છે, પણ અંદર ખાને બધાને ખબર હોય છે કે આ માણસ ક્યારે ના નહીં પાડે. અને સમજી લો, આ સારાપણું નથી, આ તો પોતાની જાતની અવગણના છે. અને આ જ વાત આપણને આપણા છેલ્લા અને સૌથી શક્તિશાળી સેક્શન પર લઈ આવે છે, એટલે કે ખુદને પસંદ કરો. તો ચાલો જોઈએ કે જ્યારે આપણે બીજાઓ કરતાં પોતાની જાતને પસંદ કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે ખરેખર શું થાય છે. આ એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો. સફળતાનો પહેલો નિયમ, દરેકને ખુશ રાખવાની કોશિશ કરવાનું બંધ કરી દો. જે દિવસે આ કોશિશ છૂટી જશે ને, સાચું કહું છું,
તે દિવસથી અસલી જિંદગીની શરૂઆત થશે. આ જ છે આઝાદી અને સફળતા તરફનું પહેલું પગલું. અને હા, જ્યારે આવું કરવાનું શરૂ થશે ત્યારે વિરોધ તો થશે જ. કેટલાક સ્વાર્થી કહેશે, કેટલાક કહેશે કે અરે આ તો બહુ બદલાઈ ગયો છે, અને કેટલાક તો ખરાબ પણ કહેશે. પણ એને નકારાત્મક રીતે ન લેતા એને પ્રગતિની નિશાની સમજજો, કારણ કે એ જ ક્ષણથી સાચી યાત્રા શરૂ થશે. આ એક વાક્ય બધું જ કહી દે છે. જે બધાને ખુશ રાખે છે તે પોતાની જાતને ગુમાવી દે છે. બીજા બધાને ખુશ રાખવાની દોડમાં આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણને યાદ જ નથી રહેતું કે આપણે પોતે કોણ છીએ. આપણી પોતાની ઈચ્છાઓ, આપણા પોતાના સપના બધું જ ક્યાંક પાછળ છૂટી જાય છે. તો અંતે સવાલ બસ એક જ છે. જો કોઈ પોતાનું જીવન પોતે નહીં જીવે તો બીજું કોણ જીવશે? આખી જિંદગી જો બીજાની અપેક્ષાઓ જ પૂરી કરવામાં નીકળી જશે તો પોતાની ઈચ્છાઓનું શું? આ જીવન જેનું છે તેને જીવવાની જવાબદારી પણ તેની જ છે, બીજા કોઈની નહીં.